આરબીઆઈએ સહકારી બેંકો માટે નવા નિયમો જાહેર કર્યા છે। 10 વર્ષ સુધી ડાયરેક્ટર પદ બાદ હવે 3 વર્ષ કુલિંગ પિરિયડ ફરજિયાત કરવામાં આવ્યો છે। આરસીસી બેંકના ચેરમેને ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી છે। જણાવ્યું છે કે આ નિયમોમાં ગ્રામીણ બેંકોને મુક્તિ આપવામાં આવી છે। આ નિયમ અર્બન બેંકોમાં લાગુ પડે છે, ગ્રામીણ બેંકમાં નહીં। જયેશભાઈ રાદડિયાને આરબીઆઈનો આ નિયમ લાગુ નહીં પડે। અર્બન બેંકો શહેરી વિકાસ માટે ધિરાણ પૂરું પાડે છે। જે ડાયરેક્ટરોએ 10 વર્ષ પૂરા કર્યા હોય એનો સમયકાળ પૂરો થઈ ગયો એને 3 વર્ષનો કુલિંગ પીરિયડ એટલે 3 વર્ષ સુધી તે બેંકમાં કોઈ પણ પદે રહી શકે નહીં, આવું સ્પષ્ટ જે ડાયરેક્શન આપ્યું છે એમાં છે। આ રૂરલ કોઓપરેટિવ બેંકો છે એટલે કે ડિસ્ટ્રિક્ટ બેંક અને સ્ટેટ કોઓપરેટિવ બેંક એને લાગુ પડશે નહીં, કારણ કે એમાં એમનો ઉલ્લેખ સમાવેશ કરવામાં આવ્યો નથી। એટલે તેમને હજુ હાલના તબક્કે આ સર્કલની કોઈ અસર થાય તેવું જણાતું નથી। વર્ષેની જયેશ રાદડિયા છે એ ફરીથી ચૂંટાવા માટે ઊભા રહી શકે છે આ સર્ક્યુલર જોતા। પછીથી કોઈ સર્ક્યુલર આવે તો ત્યારની વાત એ મુજબ કરવાની રહે। અત્યારે કોઈ પણ પ્રકારે એમને ચૂંટણી લડતા અટકાવી શકાય નહીં।